સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એલપીજી ગેસ ધારકો માટે એક અગત્યની સૂચના છે. એક તો ભાવ વધારો છે એ એક બાટલા દીઠ 60 રૂપિયા કરવામાં આવેલો છે. તે ઉપરાંત એક નવો નિયમ પણ લાગુ પડેલો છે. તો આ શું છે, તમામ માહિતી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે સૌ જાણો જ છો કે મિડલ ઇસ્ટની અંદર એક યુદ્ધ છે એ ચાલી રહ્યું છે, જે વૈશ્વિક ઉર્જા બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી જ અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી ગઈ છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનને કારણે ઊભા થયેલા પુરવઠાના અવરોધને પહોંચી વળવા માટે સરકારી ઓઇલ કંપનીઓએ કરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોની અંદર છે એ હવે અમુક ફેરફારો છે એ કરેલા છે. તો આ ફેરફારો શું છે એના વિશે આપણે હવે વાત કરીશું કે નવા નિયમ તમને શું છે એ લાગુ પડશે. તો કે અત્યાર સુધી જે ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા, હવેથીને 21 દિવસનો લોક ઇન પીરિયડ ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો, હવે તમે એક બાટલો લખાવો, ત્યાર પછી 21 દિવસ જાય ત્યાર પછી તમે બીજો બાટલો છે એ 22મા દિવસે નોંધાવી શકશો. તો આ એક નિયમ છે એ હવે કરી દેવામાં આવેલો છે અને તે પછી જ તમને સિલિન્ડરની ડિલિવરી છે એ મળશે. તો આ એક નિયમ છે એ અહીંયા આગળ સરકાર દ્વારા લેવામાં આવેલો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેનિક બુકિંગ, એટલે કે બધા જ લોકો છે એ અત્યારે પેનિકમાં, એટલે કે ગભરાહટમાં આવી ગયા છે, કે જેના કારણે લોકો અત્યારે બાટલા છે એ લખાવાના શરૂ થઈ ગયા, એટલે કે વધારે ને વધારે બાટલાઓ છે એ લખાવી રહ્યા છે. તો આવું ન બને, ગેસની અછત ઊભી ન થાય એટલા માટે સરકાર દ્વારા આ એક નિર્ણય છે એ લેવામાં આવેલો છે. અહીંયા હોલ્ડિંગ અટકાવવાનો છે, જેથીને જરૂરિયાતમંદ પરિવારોને છે એ સમયસર ગેસ છે એ ઉપલબ્ધ થઈ શકે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે આ નિર્ણય છે એ શા માટે લેવાયેલો છે. તો મિત્રો, તમને ખબર છે કે ઈરાન અને સમગ્ર મિડલ ઇસ્ટની અંદર વધતા તણાવને કારણે દરિયાઈ વેપાર માર્ગો પર જોખમ વધી રહ્યું છે. જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે લોકો ભવિષ્યમાં અછત સર્જાશે તેવા ડરથીને જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર છે એ બુક કરાવવા માંડે છે અને આનાથીને વિતરણ પ્રણાલી પર અચાનક જ ભાર વધે છે અને બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે. ઓઇલ કંપનીઓએ આ પરિસ્થિતિને ટાળવા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરીને બુકિંગ સમય મર્યાદા છે એ વધારી દીધી છે. એટલે કે મિત્રો, હવે તમે 21 દિવસ પછી બીજું સિલિન્ડર છે એ નોંધાવી શકશો. તે પહેલાં જો તમે બુક કરાવવા જશો તો તમારું સિલિન્ડર છે એ નહીં નોંધાય. ત્યાર પછી મિત્રો, કિંમતની અંદર પણ વધારો છે એ કરી દેવામાં આવેલો છે. 7મી માર્ચ 2026થીને કરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો છે એ કરવામાં આવેલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે 11 મહિના બાદ પ્રથમ વખત આ ભાવ વધારો છે એ કરવામાં આવેલો છે. મિત્રો, ત્યાર પછી વાત કરીશું કે ગ્રાહકો માટે જે જરૂરી સૂચનાઓ છે એ શું રહેશે. તો કે ગેસ એજન્સીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જો તમારી પાસે ડબલ સિલિન્ડર કનેક્શન છે તો પણ તમારે રિફિલ માટે નિર્ધારિત અંતરાલનું પાલન કરવું પડશે. ડિલિવરી સમયે આવતો DAC આપવો હવે વધુ અનિવાર્ય બનશે, જેથી પારદર્શિતા જળવાઈ રહી. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એલપીજી સિલિન્ડર વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.